મોજે મસ્તરામ બધાને. તો આજે તો સવારના પોરમાં કાઢી નાખી મેં બધેથી હંજવારીને. અહીંયા દીદીને એ તો મારો જ વ્લોગ જોતા હતા અને મારે સવારના પોરમાં બનાવવાની હતી રોટલી, એટલે મેં સરખી રીતે લોટ બાંધીને બનાવી નાખી મસ્ત મજાની રોટલી. ને પછી તો હું ઘરનું કામ કરીને બેસી ગઈ ભરત ભરવાને. મેં 2-3 સ્ટ્રોબેરી ભરીને તા તો મારા ઘરે આવી ગયા મારા ભાભી. ને મારા ભાભી કે તમે કેવી કેવી ડિઝાઇનનું ભરત ભર્યું તે મને બતાવો. પછી તો મેં મારા ભાભીને ઠેલાન, થેલિયું, હોસિકા ને અલગ અલગ ડિઝાઇનના દેખાડી દીધા બધા ભરત. ને અહીંયા તો અમારા સેજલબેન અલગ અલગ ડિઝાઇનની બધી સોપડી જોતા હતા ને તેમાં તો કેટલા મસ્ત મસ્ત અલગ અલગ ડિઝાઇનના હતા બધા ફૂલના ફોટા. ને આ સોપડીમાં તો સીતાફળના, દ્રાક્ષના, પપૈયાના ને અલગ અલગ ફળના કેટલા મસ્ત મજાના ફોટા હતા. ને આ સોપડીમાં તો હતા બધા મીઠાઈના ફોટા, શ્રીખંડ ને આઈસ્ક્રીમ ને કાજુ કતરી ને મારી જેમ જલેબી કોની કોની ફેવરિટ છે તે જરા કોમેન્ટ કરી દેજો. ને ભૂમિ દીદીએ ફળિયામાં ભઠ્ઠી કરીને શેકી નાખા રીંગણાના ઓળાને બનાવી નાખ્યો મસ્ત મજાનો ઓળો. ને અમારા ઘરે આવેલા હતા મારા ભાઈની છોકરીને. પછી તો મેં ધૈર્યભાઈને સીતારામ કહી દીધા ને પછી તો અમે બેસી ગયા જમવા. ને આજે તો જમવામાં હતું શ્રીખંડ ને કેરીનો રસ ને પછી તો મારે આ બધા વાસણ ઉટકવાના હતા એટલે મેં બધા વાસણ ઉટકી નાખ્યા. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.